ધોરાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરીને વિરોધ કરાયો। હેલ્મેટ પહેરી પદયાત્રા યોજવામાં આવી। જમનાવાડ રોડથી જૂનાગઢ તરફના જે રોડ છે ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે અને રોડ ઉપર ખાડાથી ધોરાજીના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મહેમાન ધારાસભ્ય એટલા માટે કહું છું કે અમારા ધારાસભ્ય શ્રી રાજકોટમાં રહે છે અને આવા કાર્યક્રમોમાં જ હાજરી આપે છે। એમને આજે સવારે 7 વાગ્યાથી 7:45 સુધી જ્યારે લોકો રોડ રસ્તા ઉપર ન હોય કે લોકો એનો પ્રતિકાર ન કરે, લોકો એમને પ્રશ્ન ન પૂછે, એટલા માટે વહેલી યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે। એ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધોરાજી શહેરના મતદારોને, ધોરાજી શહેરના લોકોને જે રોડ રસ્તા બાબતે તકલીફ પડી રહી છે એનો વાસ્તવિકતાનો ખ્યાલ આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજીના ખરાબ રસ્તાઓની વાત આ બંને પ્રતિનિધિઓ સુધી પહોંચે એટલા માટે હેલ્મેટ યાત્રાનું આયોજન કર્યું છે। ખરેખર ધોરાજીના જે રોડ રસ્તાઓ ખરાબ રોડ રસ્તાઓ છે એને મૂકી અને જે કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યારે જે રોડ રસ્તાઓ સારા રોડ રસ્તાઓ બનાવેલ હતા એ રોડ રસ્તાઓ ઉપર આ કેન્દ્રીય મંત્રી અને અતિથિ ધારાસભ્યશ્રી દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી। આ કેન્દ્રીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ચૂંટવા માટે જે સાયકલનો મતદાર યાત્રા હતો, સાયકલ લઈને જે મતદાન કરવા જતો હતો, એ મતદાનની વેદના અમે રજૂ કરવા માટે અને સાંસદ અને ધારાસભ્યશ્રીને સંદેશો આપવા માટે કે ધોરાજીના જે રોડ રસ્તાઓ છે જેમાં મુખ્યત્વે જમનાવડ રોડ, જૂનાગઢ રોડ અને ઉપલેટા રોડ, જ્યાં ચાલીને પણ નીકળવું હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે, નહીતર જીવનું જોખમ હોય તેવી પરિસ્થિતિ છે। ત્યારે વાસ્તવિક રીતે અમે એને બતાવવા માટે આજે એક હેલ્મેટ યાત્રા યોજી છે।